અરવલ્લી જિલ્લો જ્યાં આજે મેઘરાજાએ કરી તોફાની બેટિંગ, ભિલોડા અને મેઘરજ તાલુકો થયા જળબંબાકાર। અરવલ્લી જિલ્લામાં સવારથી જ ઉકળાટભર્યું વાતાવરણ હતું, સાથે છવાયા હતા કાળા ડિબાંગ વાદળો પણ। એવામાં બપોરના 12 વાગ્યે ધોધમાર વરસાદ તૂટી પડ્યો। ભિલોડા તાલુકાના ધોલવાણી, માકરોડા, લીલછા સહિતના ગામોમાં વરસ્યો ધોધમાર વરસાદ, તો મેઘરજ તાલુકામાં પણ મન મૂકીને વરસ્યા મેઘરાજા। આ દ્રશ્યો છે બોલુંદ્રાથી જાલિયા ગામને જોડતા માર્ગના। મુશળધાર વરસાદના કારણે રસ્તાનું ધોવાણ થયું। રસ્તો ધોવાતા શાળાએ જતા બાળકો પર સંકટ ઘેરાયું। તો ભિલોડા પોલીસ સ્ટેશન આગળ પણ વિશાળકાય વૃક્ષ ધરાશાયી થયું। 2 કાર પર વૃક્ષ ધરાશાયી થતાં કારને નુકસાન થયું। તો ભિલોડા ઈડર માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી। તો આ દ્રશ્યો છે મોડાસાના સરડોઈ ગામના। મુશળધાર વરસાદને લઈ ગામની શેરીઓમાં નદીની જેમ પાણી વહેતા થયા। સરડોઈ ગામ ડુંગર પાસે વસેલું છે। ડુંગર પરના પાણી ગામની શેરીઓમાં પહોંચ્યા અને નદીની જેમ વહેતા થયા। તો યાત્રાધામ શામળાજીમાં પણ મન મૂકીને વરસ્યા મેઘરાજા। મંદિર જવાના રોડ પર વરસાદી પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી। તો આ દ્રશ્યો છે મોડાસાની ગોવર્ધન ટાઉનશીપ પાસેના। અહીં સ્કૂલ બસ ઉતરી ભુવામાં, જેને લઈ અફરાતફરી મચી ગઈ। સ્કૂલ બસમાં 10થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા। ભૂગર્ભ ગટરની લાઈન ખોદ્યા બાદ યોગ્ય પુરાણ ન કરાતા ઠેક ઠેકાણે ભૂવા પડી ગયા છે।